અરે કીર્તિ પટેલ, આખી દુનિયા જાણે છે કે તારે ખાલી ફક્ત તોડ કરવાથી મતલબ છે. શેનો તોડ? પૈસાનો. આખી દુનિયા જાણે છે. તે હવે કોને બાકી રાખ્યા છે? કોને બદનામ કરવામાં બાકી રાખ્યા છે? તારે કોની પાસેથી પૈસા લેવા છે? જે સારા કામ કરતા હોય તેની પાછળ તારે બધાને બદનામ કરવાના, જે બિચારા મોથા જ હોય તેને હેરાન કરવાના. તે મને પણ હેરાન કર્યો તો, મારી પાસેથી પણ તે પૈસા માંગ્યા હતા. સ્નાન કરવામાંથી ને બહાર કાઢવામાં આવી તો એક સારા માટે કાઢવામાં આવી. હું મુસલમાનનો દીકરો હોવા છતાં અમે ઇન્દ્ર ભારતી બાપુને અમે બાપ સમાન માની છીએ, બરાબર? તો મારે તને ખાલી એટલું જ કહેવું કે જે કાંઈ કર્યું ઇન્દ્ર ભારતી બાપુએ તે સારું કર્યું, કેમ કે આખી દુનિયા જાણે છે. અને તું એમ કહેશ કે હું એક સનાતની છું તો હું ભગવો પણ પહેરી લઉં. જો તું ભગવો પહેરી લે એમાં કાંઈ કોઈ વાંધો નથી, બરાબર? તું ભગવો પહેરી લે. જો તારે સવારે ઉઠીને ડ્રગ્સના નશા કરવા, તારે સવારે ઉઠીને દારૂ પીવો, તારે સવારે ઉઠીને સિગરેટ પીવી, એ કાંઈ વાંધો નહીં, બરાબર? અને એ બધું તો ઠીક, તું નશા કરે એનો કોઈ વાંધો નથી, પણ તારે સવારે ઉઠીને અલગ અલગ માણસોના તોડ કરવા એનું શું? તે કેટલા છોકરાઓને, કેટલા કોકની મા જનતાઓના દીકરાઓને તે જેલમાં ફસાવેલા, એના ઉપર FIR કરાવડાવેલી, એની પાસેથી પૈસા લીધેલા. અરે તું એટલું તો યાદ રાખ કે જેનો દીકરો જેલમાં હોય ને એની માની આતેડી કેટલી દુભાતી હોય. અને તું ઇન્દ્ર ભારતી બાપુને બદનામ કરવાનું રહેવા દેજે. અને તું એમ કહેતી હોય કે ઇન્દ્ર ભારતી બાપુના મારી પાસે બધા પ્રૂફ છે, આમ છે તેમ છે, તો આખું જગ માને છે ઇન્દ્ર ભારતી બાપુને, આખું જગ માને છે, આખું જગ માને છે. અને ઇન્દ્ર ભારતી બાપુ સાચા છે.